લેક્ચર નંબર 6 ની અંદર આપણે બળનો આઘાત ભણ્યા હતા. બળનો આઘાત એટલે ખૂબ મોટા મૂલ્યનું બળ સૂક્ષ્મ સમય માટે લાગે તો એ બળ અને સમયના ગુણાકારને બળનો આઘાત કહે છે. હવેના લેક્ચરની અંદર આપણે આ બળના આઘાતને પ્રેક્ટિકલ યુઝ જોઈશું. એક મજાનું વસ્તુ દેખાય છે, રોકેટ. બરાબર ને, દિવાળી ટાઈમ છે, આવા રોકેટ તમે ઉડાડવાના છો. રોકેટને લાગતો ધક્કો તો એની ડિસ્કસ કરવી છે અહીંયા મિત્રો. જે રોકેટ જ્યારે ઉપર જાય ત્યારે એના ઉપર કેવી રીતે ફોર્સ લાગે છે અને કેવી રીતે ઉપર જાય છે એ એક બે પોઈન્ટ આપણે અહીંયા નોટ કરીએ તો. અચ્છા, હવે રોકેટ જે છે, જો રોકેટના કેસની અંદર જ્યારે રોકેટ ઉર્ધ્વ દિશામાં જાય ત્યારે એના ઉપર ફોર્સ લાગે છે. એ ફોર્સ કેવી રીતે લાગે છે? કારણ કે રોકેટના જે નોઝલ છે એના પાછળનો ભાગ છે એમાંથી વાયુ છે ને એ dm/dt ના દરથી બહાર નીકળે છે. dm/ એકમ સમયમાં અમુક દળવાળો વાયુ બહાર નીકળે છે અને એને કારણે રોકેટને ઉર્ધ્વ દિશામાં ધક્કો લાગે છે, જેને આપણે બળનો આઘાત પણ કહી શકીએ કે ઉર્ધ્વ દિશામાં એને ધક્કો લાગે. જેમ જેમ વાયુ બહાર નીકળતા જાય એમ રોકેટને ઉર્ધ્વ દિશામાં ધક્કો લાગે. જે વાયુ બહાર નીકળે છે એ dm/dt મુજબ નીકળે છે. ઓકે, અચ્છા, ઉર્ધ્વ દિશામાં એને ધક્કો લાગશે. એ ધક્કો કેટલો લાગશે? v dm/dt. dm/dt એટલે દળનો ફેરફાર છે, પણ આપણને ખબર છે કે દળનો ફેરફાર મલ્ટીપ્લાય v કરો એટલે બળ આવે. બરાબર, આ ફોર્મ્યુલા આપણે ભણી ગયા છીએ. F = v dm/dt. અચ્છા, તો આ બળ અને ધક્કો એને ઉપર કેટલો લાગશે? v dm/dt. અચ્છા, પણ એ જે ધક્કો લાગે એમાંથી જે આનું રોકેટનું વજન છે એ વજનને આપણે બાદ કરવું પડે, કારણ કે જેટલું વજન હશે એટલો ધક્કો પ્રમાણમાં ઓછો લાગશે ને. તમે સમજો છો ને હું શું કહેવા માંગુ છું? કે ધારો કે તમે આ દિવાલને આમ ધક્કો મારો તો એને અસર ન થાય. શું કામ? કારણ કે એનું દળ એટલું બધું વધારે છે કે ખબર નથી પડતી, હલતી નથી. બરાબર, તો પદાર્થનું જે દળને કારણે જે વજન છે એ આપણે ધક્કામાંથી બાદ કરવું પડશે. આની બહુ આ બીજી રીતે પણ આને સમજાવી શકાય, પણ એ બીજી રીતે જે સમજાવવાનું છે એ હું તમને FBD ફ્રી બોડી ડાયાગ્રામ જ્યારે ભણાવીશ ત્યારે તમને બહુ ડિટેલમાં ડિસ્કસ કરવાનો છું. પણ અત્યારે હું સમજાવું છું એને ખાલી પ્રયત્ન કરો કે રોકેટની અંદરથી જે વાયુ નીકળે છે એનો દર છે dm/dt. આ વાયુ બહાર નીકળે છે, નીચે તરફ જાય છે અને એને કારણે રોકેટને ઉર્ધ્વ દિશામાં ધક્કો લાગે છે અને ધક્કો છે v dm/dt. પણ રોકેટનું પોતાનું કંઈક વજન છે, એ વજન આપણે આમાંથી બાદ કરવું પડે, એટલો ધક્કો એને ઓછો લાગે. તો ફાઇનલી ધક્કો કેટલો લાગશે? બરાબર, તો ફાઇનલી ધક્કો જે છે F = v dm/dt minus mg. અને F ની જગ્યાએ તમે લખી શકો F = ma v dm/dt minus mg. ઓકે, તો આ ફોર્મ્યુલા ઉપરથી તમે જ્યારે રોકેટ ઉર્ધ્વ દિશામાં જતું હોય ત્યારે એનો પ્રવેગ છે, બરાબર, dm/dt છે અથવા તો વેલોસિટી છે, આ તમે ગણતરી કરી શકો. ઓકે, અચ્છા, આ જે મેં કન્ડિશન લીધી છે એ રોકેટ ઉર્ધ્વ દિશામાં પ્રવેગી ગતિ કરે છે. રોકેટ ઉર્ધ્વ દિશામાં પ્રવેગી ગતિ કરે છે. અચ્છા, હવે જો રોકેટને ઉર્ધ્વ દિશામાં કોઈ પ્રવેગ ન હોય, એટલે કે અચળ વેગથી ગતિ કરતું હોત તો શું થાય ભાઈ? જલ્દી બોલો. અચળ વેગથી ગતિ કરે તો મિત્રો વેગ અચળ હોય તો પ્રવેગ કેટલો થઈ જાય? 0 થઈ જાય. આ પ્રવેગ 0 થઈ જાય તો v dm/dt = mg થઈ જાય. v dm/dt = mg થઈ જાય. સમજ્યા તમે? v d, કારણ કે a બરાબર 0 થઈ જાય, અહીંયા a 0 મૂકી દો તો mg આ બાજુ આવી જાય. v dm/dt = mg. તો રોકેટ જ્યારે અચળ પ્રવેગી ગતિ કરતું હોય ત્યારે v dm/dt = mg ફોર્મ્યુલા છે એ તમારે યુઝ કરવો જોઈએ. બરાબર છે? ઓકે, તો આટલી વસ્તુ માઇન્ડમાં રાખજો. બરાબર, રોકેટના કેસમાં એક દાખલો લઈએ. વધારે ક્લિયરિટી જ્યારે દાખલા લ્યો ને ત્યારે જ આવે. તો એક પ્રોબ્લેમ છે
600 kg નું એક રોકેટ લોન્ચ માટે તૈયાર કરવામાં આવે છે? છસો કેજી નું એક રોકેટ લોન્ચ માટે તૈયાર કરવામાં આવે છે. જો બહાર નીકળતા ગેસ નો વેગ 1000 મીટર પર સેકન્ડ હોય, તો પ્રત્યેક સેકન્ડે બહાર નીકળતા ગેસનું દળ શોધો. પ્રત્યેક સેકન્ડે બહાર નીકળતા ગેસનું દળ ગોતો. પ્રત્યેક સેકન્ડે બહાર નીકળતો ગેસનું દળ dm/dt આપણે મેળવવાનું છે કે જેથી રોકેટનું વજન સંતુલિત કરે તેટલો ધક્કો લાગી શકે. બરાબર છે? ઓકે, તો મિત્રો અહીંયા આપણે ફાઇન્ડ કરવું છે dm/dt. હવે જો છેલ્લી વાક્ય હું અહીંયા નોટ કરું છું, જે ખાસ અગત્યનું છે કે જેથી રોકેટનું વજન સંતુલિત કરીએ તેટલો ધક્કો લાગી શકે. રોકેટનું વજન જે સંતુલિત કરી શકે તેટલો ધક્કો લાગી શકે. બરાબર સમજાશો તમે કે જેટલો આને ઉર્ધ્વ દિશામાં ધક્કો લાગે છે એટલું જ એનું જો વજન લાગે, બે સરખા હોય તો પરિણામી બળ 0 થઈ જાય, એટલે સંતુલન થઈ ગયું. અને સંતુલન થઈ ગયું એટલે રોકેટ અચળ વેગથી ગતિ કરશે. બરાબર, આપણે યાદ કરો કે જો બળ 0 હોય તો જો સ્થિર પદાર્થ હોય તો સ્થિર લઈને અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખશે. એનો અચળ વેગ કેટલો છે? 1000 મીટર પર સેકન્ડ છે, તો 1000 મીટર પર સેકન્ડના વેગથી ગતિને ચાલુ રાખશે. તો કેવી મજા આવે. બરાબર, પણ જેટલો રોકેટનું વજન છે ને એટલું તો તમારે એને ફ્યુલ મુજબ ઉર્ધ્વ દિશામાં ધક્કો તો મારવો જ પડે. એમને એમ કે મફતમાં હાવ ન થાય. અચ્છા, તો હું ફોર્મ્યુલા વાપરીશ આ સેકન્ડ. v dm/dt is equal to mg. ઓકે, v વેલોસિટી આપી છે 1000, dm/dt આપણે ફાઇન્ડ કરવાનું છે, માસ આપ્યું છે 600 અને g ની વેલ્યુ લઈ લઈએ આપણે 10. ઓકે, તો આ કેન્સલ કરી દઈએ અહીંયા. ઓકે, તો dm/dt આવી ગયું 6 kg પર સેકન્ડ. એક સેકન્ડમાં 6 કિલો દળ ભૂમ ભૂમ કરતું બહાર નીકળે. બરાબર, અને એને કારણે રોકેટ છે એ ઉર્ધ્વ દિશામાં જાય. તો તમે દિવાળી જ્યારે અહીંયા રોકેટ અહીંયા તણખલો સ્પાર્ક કરશો ત્યારે રોકેટ ઉપર જાય ત્યારે આ માઇન્ડમાં વિચાર આવવો જોઈએ. કયો? રોકેટ હુકમ શું કામ જાય છે? ત્યારે રોકેટ પ્રવેગી ગતિ કરતું હશે એટલે ધક્કો લાગતો હશે v dm/dt - mg. બરાબર, એટલે અમુક સમય સુધી રોકેટ ઉપર જશે. બરાબર, પછી પ્રવેગી ગતિ, ધારો કે અચળ વેગી ગતિ કરે તો v dm/dt = mg. અને જો ઉપર જઈને પછી રોકેટ પાછું આવે તો શું થાય? કયા સિદ્ધાંત લાગુ પડે? આ વિચારવાનું. તમારી જનરલ લાઈફની અંદર ફિઝિક્સને એપ્લાય કરશો તો ફિઝિક્સના પ્રેમમાં પડી જશે. યુ definitely fall in love with physics. Okay, so thank you. તો નેક્સ્ટ અહીંયા લેક્ચર આપણો કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, ચાલો ક્લિયર. હવે આપણે જઈએ ન્યૂટનના થર્ડ લો ઉપર. મિત્રો ત્રીજો નિયમ તો બધાને એમ થાય કે ઓ સાહેબ એ તો આવડે જ છે અમને. તો મને ખબર તમને આવડે જ છે, પણ મારે જે તમને થોડીક વાત કરવી છે એ નિયમની અંદરનું અર્થઘટન કરવું છે. બહુ ઝડપથી આપણે લઈએ. NLM, ન્યૂટન લો ઓફ મોશન #3. ન્યૂટન લો ઓફ મોશન #3. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. ત્રીજો નિયમ, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય છે. સપોઝ અહીંયા કોઈ એક દડો છે, બરાબર,
અને અહીંયા કોઈ એક બીજો બોલ છે, તો આ જે બોલ એક છે એ બીજા બોલ ઉપર જો બળ લગાડે, આ દડો આના ઉપર બળ લગાડે તો બીજો દડો છે એ પણ આના ઉપર દડો બળ લગાડશે. જો એક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે તો બીજો પદાર્થ પહેલા ઉપર બળ લગાડે. બરાબર. અને આમ લખી શકાય, જો F12 એટલે કે બે આ બીજા પદાર્થ વડે બીજા દડા વડે પહેલા દડા ઉપર લાગતું બળ, એ જ રીતે બીજા દડા પર આ પહેલા દડા વડે લાગતું બળ F12. આ બંને સમાન હશે પણ દિશા એની કેવી હશે મિત્રો? વિરુદ્ધ હશે. બરાબર. અને આમ પણ લખી શકાય F12 is equal to F21 મોડ. બરાબર. બંનેના મોડ મૂલ્યો કેવા છે? સમાન છે. બરાબર. તો બંને જે બળ છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હશે. બરાબર. ઓકે. તો આના થોડાક અર્થઘટન લખીએ આપણે મિત્રો. તો પહેલું અર્થઘટન એ થાય કે જો એક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે તો બીજો પાછો પહેલા ઉપર બળ લગાડવા માંડે. એટલે એનો અર્થ શું થયો? હું ધારો કે આના ઉપર આમ બળ લગાડું તો એ પણ મારા ઉપર બળ લગાડશે, તો તરત જ એક બળ લાગશે કે તરત જ બીજું બળ લાગશે. તો બે બળો જ હંમેશા અસ્તિત્વમાં હશે. ક્યારેય પણ એકલા અટુલા બળનું અસ્તિત્વ હશે નહીં. બળ હંમેશા જોડકામાં જ આવે. એક બળ લગાડો એટલે એની હારે તરત બીજું બળ લાગે. બરાબર. એકને આપણે આઘાત કહીએ, બીજાને પ્રત્યાઘાત કહીએ. તો બળ છે એ હંમેશા જોડીમાં જ ઉદ્ભવે. આ પહેલો પોઈન્ટ આપણે યાદ રાખશું. એકલું બળ ક્યારેય પણ હોતું નથી. બળ હંમેશા જોડીમાં, કપલ જ હોય, જોડીમાં જ ઉદ્ભવે. The force of couple. બરાબર. અચ્છા, બીજો મુદ્દો એ છે કે આઘાત અને પ્રત્યાઘાત છે એની વચ્ચે કોઈ સમયનો ફેરફાર ન થતો. જે આઘાત લાગે, આપણે કેમ બહુ મોટો પહેલવાન હોય, તમે એને 1 લાખ ફોડી દીધો હોય તો એ પહેલાને તમને મારે, એ આઘાત ને પ્રત્યાઘાત નથી. તમે એને મારો અથવા તો ઊંધું થઈ ગયું હોય તો એને તમને માર્યું હોય તો તમને વિચાર આવે કે એને મરાય, પણ મરાય નહીં. એટલે મારું કહેવાનું શું છે કે તમે એને ધારો કે લાફો મારી દીધો તો લાફો મારો ત્યારે તમારા હાથ ઉપર જે અસર થાય ને એ પ્રત્યાઘાત છે. વાર નથી લાગતી. જેવો આઘાત આવે ને એટલે તરત જ પ્રત્યાઘાત આવે. તો આઘાત અને પ્રત્યાઘાત વચ્ચે સમયનો કોઈ ફેરફાર હોતો નથી. આ આઘાત ને આ પ્રત્યાઘાત એમ પણ નહીં. તમે ગમે એને આઘાત કહી શકો, ગમે એને પ્રત્યાઘાત કહી શકો. હું ધારો કે કોઈ દડો હોય, દડાને આમ દિવાલ સાથે ભટકાડું તો દડો દિવાલ ઉપર બળ લગાડે એ આઘાતી બળ, અને પછી દિવાલ છે દડા ઉપર બળ લગાડે એ પ્રત્યાઘાતી બળ. પણ એનાથી ઉલટું કયો તો પણ કોઈ ફેર પડતો નથી. પણ વ્યવહારમાં આપણે જોઈએ ને તો પહેલા આઘાત લાગે, પછી પ્રત્યાઘાત આવે. સ્વાભાવિક છે ને, કઈ પહેલા તો પ્રત્યાઘાત આવે નહીં, પછી આ પ્રત્યાઘાત આવી જાય, પછી એમ લાગે ઓ આઘાત આવ્યો. તો એવું તો થવાનું નથી. બરાબર. એટલે મારું કહેવાનું એ છે કે આઘાત અને બે વાત મુદ્દા ક્લિયર કરજો કે આઘાત અને પ્રત્યાઘાત વચ્ચે કોઈ સમયનો ફેરફાર હોતો નથી. બે એક જ એક ધેટ ટાઈમે જેવો આઘાત લાગે તરત જ પ્રત્યાઘાત લાગશે. આઘાત અને પ્રત્યાઘાત વચ્ચે કોઈ સમયનો ફેરફાર હોતો નથી. બરાબર છે. અને આ આઘાત આ પ્રત્યાઘાત એવું પણ આપણે કહેવાની જરૂર નથી, કારણ કે ગમે એ આઘાત ને ગમે એ પ્રત્યાઘાત લઈ શકાય. બરાબર. અચ્છા, હવે ધારો કે પદાર્થ કોઈ સ્થિર હોય પદાર્થ અને એના ઉપર તમે બળ લગાડો, અથવા તો કોઈ પદાર્થ ગતિમાં હોય અને એના ઉપર બળ લાગે, તો આ બંને સ્થિતિમાં આ નિયમ છે લાગુ પડે છે. સ્થિર પદાર્થ હોય તો એના માટે તે, અને ગતિમાં કોઈ પદાર્થ હોય તો એના માટે પણ આ નિયમ છે લાગુ પડે છે. તો સ્થિર અને ગતિક બંને સ્થિતિ માટે આ નિયમ લાગુ પડે છે. સ્થિર સ્થિતિ હોય કે ગતિની સ્થિતિ હોય, ગમે એ હોય, બે માટે આ નિયમ
લાગુ પડે છે. અચ્છા, બીજું કે પદાર્થ ભૌતિક રીતે સંપર્કમાં ન હોય તો આ નિયમ લાગુ પડે. આ અને અડે તો જ આ નિયમ લાગુ પડે એમ નહીં. પદાર્થ જો ભૌતિક રીતે સંપર્કમાં ન હોય એટલે કે ગુરુત્વાકર્ષણ બળ છે, ચુંબકીય બળ છે, બરાબર, આવા જુદા જુદા જે અમુક બળો છે કે ભૌતિક રીતે સંપર્કમાં નથી, પણ એમ છતાં અહીંયા પણ તમે ન્યૂટનનો ત્રીજો નિયમ લાગુ પાડી શકો છો. એટલે કે જો પદાર્થ ભૌતિક રીતે સંપર્કમાં ન હોય તો પણ આ નિયમ લાગુ પડે છે. બરાબર, ભૌતિક રીતે સંપર્કમાં ન હોય તો પણ નિયમ લાગુ પડે. અચ્છા, આ નિયમ છે દરેક પ્રકારના બળને લાગુ પડે છે. એ પછી ગુરુત્વાકર્ષી બળ હોય, પૃષ્ઠતાણ હોય, ઘર્ષણ બળ હોય, વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક બળ હોય કે પછી કોઈ પણ બળ હોય, બરાબર, આ નિયમ દરેક બળને લાગુ પડે છે. ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુત બળ, ઘર્ષણ બળ, પૃષ્ઠતાણ, જેની ચર્ચા કરશું આપણે આગળ ઉપર. તો આ બધા માટે નિયમ લાગુ પડે છે. અને છેલ્લી એક વાત કે આઘાત અને પ્રત્યાઘાત છે, આઘાત અને પ્રત્યાઘાત બેયના મૂલ્ય સમાન છે? હા. દિશા વિરુદ્ધ છે? હા. તો એકબીજાની અસર નાબૂદ કરી નાખે? ના. મૂલ્યો સમાન છે, દિશા વિરુદ્ધ છે, છતાં એકબીજાની અસર નાબૂદ કરતા નથી. કારણ કે આ બંને બળ છે જુદા જુદા પદાર્થ ઉપર લાગે છે. આના ઉપર આઘાત લાગતો હોય તો આના ઉપર પ્રત્યાઘાત લાગે છે. જો સમજો તમે, સપોઝ અહીંયા કોઈ એક બ્લોક છે ને, બ્લોક ઉપર હું અહીંયા આ દિશામાં બળ લગાડું F1 અને આ દિશામાં બળ લગાડું F2, અને જો F1 અને F2 ના મૂલ્યો સમાન હોય તો બ્લોક ઉપર પરિણામી બળ કેટલું થઈ જાય? 0. કારણ કે બે બળ સરખા છે, મૂલ્ય સરખા છે. ધારો કે આ 10 ન્યૂટન છે, આ 10 ન્યૂટન છે, તમે આને 10 ન્યૂટન થી આમ ખેંચો, 10 ન્યૂટન થી આમ ખેંચો, પરિણામી બળ 0. બટ અહીંયા આઘાત અને પ્રત્યાઘાત છે સમાન મૂલ્યના છે, વિરુદ્ધ દિશાના છે, પણ એકબીજાની અસર નાબૂદ કરતા નથી. શું કામ નથી કરતા? કારણ કે આ બંને બળ અલગ અલગ પદાર્થ પર લાગે છે. તો એક છેલ્લી નોટ્સ અહીંયા લખીએ, તમને દેખાતું હશે અહીંયા, બરાબર, કે આઘાત અને પ્રત્યાઘાત એકબીજાની અસર નાબૂદ કરતા નથી. આઘાત અને પ્રત્યાઘાત એકબીજાની અસર નાબૂદ કરતા નથી, કારણ કે બંને બળ અલગ અલગ પદાર્થ પર લાગે છે. ઓકે, તો આટલા મુદ્દાઓ આ આઘાત અને પ્રત્યાઘાત એટલે કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ ની અંદર યાદ રાખજો. તો મિત્રો, ન્યૂટન પ્રભુના 3 નિયમો પૂરા કર્યા આપણે, બરાબર, અને બહુ જ અગત્યના નિયમો છે. હવે આ નિયમની એપ્લિકેશનમાં આપણે જવાના છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમોના ત્રણ નિયમોની એપ્લિકેશન, અને એ એપ્લિકેશન છે FBD. FBD અહીંયા એક વર્ડ મૂકું છું, FBD, ફ્રી બોડી ડાયાગ્રામ. શું છે? ફ્રી બોડી ડાયાગ્રામ. અને આ મુદ્દો છે એ બહુ જ સરખી રીતે સમજવો પડશે, કે જો આ મુદ્દો તમારો ક્લિયર નહીં હોય તો હવે પછી નો આગળના ટોપિક એના ચેપ્ટરો કરવામાં તમને મુશ્કેલી થશે. અચ્છા, ફ્રી બોડી ડાયાગ્રામની પહેલા હું એક સાથે એક ન્યૂટનના જે કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ, ધેટ ઇઝ વેગમાન સંરક્ષણ, એક લેક્ચર આપણે પહેલા એની ચર્ચા કરશું. વેગમાન સંરક્ષણ, એના દાખલા લેશું, અને ત્યારબાદ FBD, ફ્રી બોડી ડાયાગ્રામની ડિસ્કસ કરશું. ઓકે, તો ચાલો, તો અહીંયા અટકીએ આપણે. નેક્સ્ટ લેક્ચરની અંદર વેગમાન સંરક્ષણ અને પછી FBD. ઓકે, થેન્ક યુ, ટેક કેર, ગુડ બાય.